સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હાલ વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। આફતની આશંકા હવે ધીમે ધીમે સત્ય સાબિત થઈ રહી છે। દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલી મજબૂત સિસ્ટમ હવે લો પ્રેશર બની ગઈ છે। આગામી દિવસોમાં સિસ્ટમ હજુ પણ મજબૂત થાય તેવી શક્યતાઓ છે। દરિયામાં થયા આફતના મંડાણ, હવે જોવા મળશે તોફાની ઘમાસાણ। મજબૂત થઈ વાવાઝોડાની સિસ્ટમ, હવે આવશે ભારેથી અતિ ભારે વરસાદ। વાવાઝોડાની સંભાવના વચ્ચે હવામાન વિભાગની સૌથી ડરામણી આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી છે કે અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનશે। હાલ ગોવા દરિયાકાંઠેથી દૂર લો પ્રેશર સક્રિય છે, ત્યારે ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે। 36 કલાકમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે। લો પ્રેશરને મજબૂત કરવા અનુકૂળ સ્થિતિ છે અને સમુદ્રનું તાપમાન સિસ્ટમને મજબૂતી આપવા માટે પણ અનુકૂળ છે। 4 થી 5 પરિબળો સિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે, એટલે કે આગામી કલાકોમાં આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે। ये लो प्रेशर एरिया आज सुबह बन गया है ईस्ट सेंट्रल अरेबियन सी और नॉर्थ कोंकण ऑफ नॉर्थ कोंकण एंड गोवा कोस्ट, साउथ कोंकण एंड गोवा कोस्ट, और कल शाम तक उम्मीद है कि वो डिप्रेशन में इंटेंसिफाई होगा और उसकी मूवमेंट जो है वो नॉर्दर्ली है फिलहाल, और उम्मीद है कि उसके आगे भी पॉसिबिलिटी है उसकी थोड़ा इंटेंसिफाई होने की। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। હવે આપણે અંબાલાલ પટેલની આગાહી પણ જણાવીએ। આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ચક્રવાત ત્રાટકી શકે છે। દરિયામાં ગુજરાત તરફ આગળ વધી રહેલી સિસ્ટમ આગામી કલાકોમાં વાવાઝોડામાં આખરે પરિવર્તિત થઈ શકે છે। 24-25 વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે, શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે, પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધર કરે છે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ છે અનુમાન કે આગામી કલાકોમાં લો પ્રેશર ડિપ્રેશન બનશે અને ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે। જો કે વાવાઝોડું બનશે કે નહીં તેને લઈને હજુ પણ 24 થી 36 કલાક રાહ જોવી પડશે। થોડીક મજબૂત પણ બની છે, પણ ગઈકાલે જે પ્રકારે આપણું અનુમાન હતું કે પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ ચાલુ કરી હતી, પણ એ મૂવમેન્ટ ચાલુ કરી ગઈકાલ સાંજ સુધી રહી, ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ સ્થિર થઈ છે। જો કે આ ઘણી બધી સિસ્ટમો અરબ સાગરની અંદર બનતી હોય છે, જે ચોમાસા પહેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે। આ સિસ્ટમ છે એ થોડીક અસમંજસતા વાળી છે। ઘણા દિવસથી આની અંદર એક ફાઇનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ, નકર તો આપણે 1 થી 2 દિવસની અંદર અસમંજસતા હોય, પણ 1 થી 2 દિવસની અંદર ફાઇનલ થઈ જતું હોય છે ને આપણા તરફથી માહિતી આવી જતી હોય છે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે। આજે 22 તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસતા છે। વાવાઝોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી। હા, એક ચોક્કસથી વાત છે કે જો આ વાવાઝોડું બને તો એની માહિતી આપશું, પણ વાવાઝોડું નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે। આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે। ત્યારે સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે। તમામ ગતિવિધિ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની નજર રહેશે। સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર છે।
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 23 થી 25 મે દરમિયાન જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આપણા 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલો છે, જે સીધા રાજ્યના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો છે અને જે કંઈ પણ જે સૂચનાઓ આગાહી આપવામાં આવે છે એ આપણે નીચેના લેવલ સુધી તલાટી અને સરપંચ સુધી સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ. આમ તંત્ર એલર્ટ છે. હાલ ગુજરાત તરફ આફત આવી રહી છે. વાવાઝોડું બનશે કે નહીં તેને લઈને હજુ થોડી રાહ જોવી પડશે. જોકે એક વાત નક્કી છે કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.